શહેરના પાણીગેટ વિસ્તારમાં મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયું. સિલિન્ડર બ્લાસ્ટના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. ફાયર વિભાગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો આતંક. જોધપુર ગેટ નજીક રસ્તા વચ્ચે આખલાઓનું યુદ્ધ જામ્યું. રસ્તા વચ્ચે આખલાઓ બાખડતા રાહદારીઓ અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો. વારંવાર આવા દ્રશ્યો સર્જાતા લોકો રોષે ભરાયા. અમરેલીના ધારીના મમાવાવ ગામે સિંહે પશુનું મારણ કર્યું. ભોજન આરોગતા સમયે અચાનક આખલો આવી ચડતા સિંહે દૂર જવું પડ્યું. આખલો મારણ પાસે આવતા સિંહે મારણ છોડવું પડ્યું. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. ગેલેક્સી કોરલ સોસાયટી નજીક અસામાજિક તત્વોએ મારામારી કરી. જાહેરમાં ચપ્પુ કાઢી લોકોમાં ભય ઉભો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. નોઈડાના સેક્ટર 49 પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યા. લડાઈ બાદ યુવકને છરીના ઘા માર્યા. યુવકને બાઇક પાછળ ઘસડી જતો વિડીયો વાયરલ થતા 2 આરોપીઓની ધરપકડ. રાજસ્થાનમાં નીલકંઠ મહાદેવ મંદિરમાં દાનપેટીના તાળા તોડી ચોરી કરનારા 2 આરોપીઓ સીસીટીવીમાં કેદ. માસ્ક પહેરીને તસ્કરોએ ચોરીને આપ્યો હતો અંજામ. સુરેન્દ્રનગરના નાની મોલડી વન વિસ્તારમાં દીપડાના મૃત બચ્ચાની પજવણીની ઘટના. ચોટીલા વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. વાયરલ વિડીયોના આધારે 5 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ખેડાના ઠાસરામાં પતંગની લટકતી દોરીથી યુવકનો જીવ ગયો. યુવકને ગળાના ભાગે દોરી વાગતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો. JM દેસાઈ હાઈસ્કૂલ નજીક અકસ્માત સર્જાયો. આગરવા ગામના યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું. ફ્રાન્સ કબૂતરબાજી કેસમાં મોટી કાર્યવાહી. CID ક્રાઇમે મહેસાણાના 2 એજન્ટની કરી ધરપકડ. મેશ્વ પટેલ નામના યુવકને ગેરકાયદે US મોકલવા લીધા હતા રૂપિયા. 55 લાખમાં ડીલ કરી 10 લાખ પડાવી લીધા હતા. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ. DOએ ન્યૂ સનરાઈઝ સ્કૂલને નોટિસ પાઠવી. સ્કૂલ પાસે પ્રવાસની મંજૂરી અંગે ખુલાસો માંગ્યો. પ્રવાસ માટે કેમ પરવાનગી ન લીધી તેનો જવાબ માંગ્યો. સપ્તાહમાં જવાબ આપવા આદેશ અપાયો. વડોદરાના હરણી તળાવમાં બોટકાંડને લઈને તપાસનો ધમધમાટ. SITની ટીમ આરોપી શાંતિલાલ પરમારને લઈને લેક ઝોનમાં પહોંચી હતી. પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. વડોદરામાં બોટ દુર્ઘટનાને પગલે દ્વારકા તંત્ર જાગ્યું. ઓખાબેટ દ્વારકા વચ્ચેની ફેરીબોટ સર્વિસ તપાસમાં 2 બોટ માલિકો સામે GMBએ હાથ ધરી કાર્યવાહી. ખરાબ લાઈફ જેકેટ અને લાઈફ જેકેટ વગરના મુસાફરો મુદ્દે કાર્યવાહી કરવામાં આવી. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બોટનું લાયસન્સ સસ્પેન્ડ, 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો. સુરત કઠોદરામાં કિશોરી સાથે દુષ્કર્મના 2 આરોપીની ધરપકડ. ઔદ્યોગિક વિસ્તારમાં રહેતી કિશોરીની એકલતાનો લાભ લઈ પાડોશીએ આચર્યું હતું દુષ્કર્મ. કોઈને કહેવા પર મારી નાખવા સુધીની આપી હતી ધમકી. વડોદરાના તાંદલજામાં SOGએ દરોડા પાડી એક મહિલાને ડ્રગ સાથે ઝડપી. 3 લાખ રૂપિયા જેટલી કિંમતનું MD ડ્રગ જપ્ત કર્યું. SOGએ બાતમીના આધારે તપાસ હાથ ધરી. નિલોફર સલમા નામની મહિલાની અટકાયત કરાઈ. સુરતના શેઢાવ ગામમાં હોમગાર્ડ જવાનની હત્યા. કિશન રાઠોડ નામના હોમગાર્ડ જવાનની હત્યા. બાઇક પર આવ્યા હતા 3 અજાણ્યા લોકો. લારી પર ઉભેલા હોમગાર્ડ જવાનને ચપ્પુના ઘા માર્યા. કિશન રાઠોડ કડોદરા પોલીસ મથકે બજાવતા હતા ફરજ. અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી પકડાઈ. 763.360 ગ્રામ સોના સાથે અબુધાબીથી અમદાવાદ આવી રહી હતી મહિલા. આંતરવસ્ત્રમાં સોનાની પેસ્ટ છુપાવી દાણચોરી પકડાઈ. રામ મંદિરને લઈને મોડાસામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું કે રામ મંદિર મામલે કોઈ મતાંતર નથી, પરંતુ અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે. કોંગ્રેસ નેતાઓના પક્ષ પલટાને લઈને શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા. કહ્યું, કોંગ્રેસના નેતાઓને તોડી ફોડી દબાવી અને અપાય છે લાલચ. હાલ કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી અને કોંગ્રેસમાં આંતરિક લોકશાહી હોવાનું શક્તિસિંહનું નિવેદન. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ MLAના રાજીનામાને લઈને ગેનબેનનું નિવેદન. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ ભાજપમાં પ્રજાલક્ષી કામગીરી કરે તેવી આશા વ્યક્ત કરી. ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળીની આવક શરૂ. વરિયાળીની આવક શરૂ થતાં 7 થી 8 હજાર સુધીના ભાવ બોલાયા. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે બમણો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. હલકી ગુણવત્તાવાળી વરિયાળીના 2000 સુધીના બોલાયા ભાવ. ભરૂચમાં ભારતીય વાયુસેનાએ દિલધડક કરતબો કર્યા. જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સૂર્યકિરણ એર શોનું આયોજન કરાયું. એશિયાની એકમાત્ર નવ એરક્રાફ્ટ એરોબિક ટીમ તરીકે ઓળખાય છે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કરાયા દિલધડક કરતબો. એર શો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા.
તમિલનાડુમાં પીએમ મોદીએ ધનુષકોડીની મુલાકાત લીધી, જ્યાંથી રામ સેતુ શરૂ થાય છે ત્યાં સમુદ્ર તટ પર પૂજા અર્ચના કરી. મુનાઈ પોઈન્ટ ખાતે પ્રધાનમંત્રી મોદીએ યોગ પણ કર્યા હતા. નર્મદામાં રામલલ્લાની મૂર્તિ જેવી આબેહૂબ મૂર્તિ. રામપરા ગામે રણછોડરાય મંદિરમાં ભગવાન રણછોડરાયની આવી જ મૂર્તિ છે. આ મૂર્તિ એક ખેડૂતને પોતાના ખેતરમાં ખોદકામ કરતા મળી હતી. ભગવાન રણછોડરાયની મૂર્તિમાં ભગવાનની સાથે છે દશાવતાર. કાળા પથ્થરમાંથી બનેલી આ મૂર્તિનું અનેરું મહત્વ. દેશભરમાં આવી 2 જ મૂર્તિ છે. કાગવડ ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થતા ધ્વજારોહણ કરાયું. ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલ અને સર્વે ટ્રસ્ટીઓએ ધ્વજારોહણ કર્યું. રાજકોટના કાગવડ ખોડલધામને 7 વર્ષ પૂર્ણ થતા ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું. 7 દીકરીઓના હસ્તે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. ભૂમિપૂજનના કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા. પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને વિદેશમાં જઈ લગ્ન ન કરવાનો આગ્રહ કર્યો. પીએમએ વેડ ઇન ઇન્ડિયાનું આપ્યું સૂત્ર. બોલિવૂડ અભિનેતા આમિર ખાન કચ્છની મુલાકાતે. કોટાઈ ગામના આહિર યુવકનું આકસ્મિક મૃત્યુ થતા પરિવારને સાંત્વના આપવા માટે કોટાઈ પહોંચ્યા. લગાન ફિલ્મના શૂટિંગ સમયથી મહાવીરભાઈ સાથે મિત્રતાભર્યા સંબંધ હતા. તાપીના વ્યારામાં શહીદોના પરિવારના સન્માન માટે કાર્યક્રમ યોજાયો. દર વર્ષે 26મી જાન્યુઆરી પહેલા યોજાય છે કાર્યક્રમ. બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. ઉત્તરકાશીમાં ગંગોત્રી ધામ અને પહાડી વિસ્તારમાં હિમવર્ષા. ઠંડા પવનો સાથે હિમવર્ષા થતા પહાડી વિસ્તારના લોકો ઠૂંઠવાયા. તાપમાનમાં ઘટાડો થતા જનજીવન પર અસર. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડીમાં વધારો. લોકો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતા મળ્યા જોવા. ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન વ્યવહાર ખોરવાયો. વહેલી સવારે કામગીરી માટે નીકળતા લોકોને પરેશાની. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડીમાં વધારો. ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહાર અતિ પ્રભાવિત. દૂર દૂર સુધી ગાઢ ધુમ્મસની ચાદરના દ્રશ્યો જોવા મળ્યા. કાટમાળ ધસી આવતા બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ. પહાડનો કાટમાળ એકાએક ધસી આવતા રસ્તો બંધ. હાલ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ. ઉત્તર પ્રદેશના ઇટાવામાં પત્નીએ 2 પ્રેમીની મદદથી પતિની કરી હત્યા. તપાસ બાદ 2 હત્યારા પ્રેમીની ધરપકડ. મહિલાને તેની નણંદના પતિ અને મિત્ર સાથે બનાવ્યા સંબંધ. બિહારના ગોપાલગંજમાં માર્ગ અકસ્માતમાં 4 લોકો ઘાયલ. સુરવાલ ગામ પાસેના અકસ્માતમાં બાઇક સવારોને ઈજા પહોંચી. તમામ ઘાયલોને સારવાર માટે ખસેડાયા. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં દાણચોરો અને પોલીસ વચ્ચે અથડામણ. પોલીસ સાથેની અથડામણમાં 2 દાણચોરો ઈજાગ્રસ્ત થયા. પોલીસે અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી. શાહજહાંપુરમાં જ્વેલર્સના શોરૂમમાં આગ લાગી. સદરના મુખ્ય બજારમાં વિનોદ સરાફના શોરૂમમાં આગની જાણ થયા બાદ આગ પર કાબુ મેળવ્યો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન. મુંબઈમાં હાફ મેરેથોનનું કરવામાં આવ્યું આયોજન. મોટી સંખ્યામાં ખેલાડીઓએ હાફ મેરેથોનમાં ભાગ લીધો. 10 કિલોમીટરની મુંબઈ મેરેથોનનું કરવામાં આવ્યું હતું આયોજન. વિક્સ ઇન્ડિયા 2024 નાઇટ એર શો અને પ્રદર્શન હૈદરાબાદમાં. તેલંગાણામાં એર શોમાં વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા. હવાઈ કરતબ નિહાળી લોકો પણ રોમાંચિત થયા હતા. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અવધનગરીની ઝલક જોવા મળી. પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય અને દિવ્ય તૈયારીઓ જોવા મળી. સ્વર્ગથી પણ સુંદર લાગી રહી અયોધ્યા નગરી. અયોધ્યા નગરીની દિવાલો, જાહેર માર્ગો સહિત કણકણમાં જોવા મળી રહી છે રામ ભક્તિ. ભગવા રંગે રંગાયેલા અયોધ્યામાં જોવા મળી રહ્યો છે અલગ જ ઉત્સાહ. રામમય અયોધ્યા નગરી રંગાઈ રહી છે રામ રંગે. સદીઓ બાદ અયોધ્યામાં ભગવાન રામના આગમનની તૈયારીઓની ઝલક. અયોધ્યા સહિત દેશવાસીઓ રામલલાના સ્વાગત માટેની જોવા મળી રહી છે આતુરતા. ભક્તો રામ ભક્તિમાં લીન થઈને નાચી રહ્યા છે. એક સુંદર કલ્પના જેવી લાગી રહી છે અયોધ્યા નગરી. રામલલાના આગમન પહેલાની મન પ્રફુલ્લિત કરતી અયોધ્યા નગરીની ઝલક. અયોધ્યા ધામમાં બસ એક જ નામ, જય શ્રી રામ. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામનગરી શણગારથી સુસજ્જ. રામ મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો. લાઇટિંગ અને ફૂલોના શણગારથી સમગ્ર મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું.
રામનગરી અયોધ્યામાં ફૂલોથી શણગાર કરાયો. વડોદરાના માળી સમાજના 150 લોકો દ્વારા કરાયો ફૂલોનો શણગાર. 35,000 કિલો ફૂલોથી કરાયો શણગાર. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂર્ણ. રામ મંદિરના મુખ્ય દ્વારથી શણગારના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. જેમાં મંદિરના શિખર પરનો શણગાર જોવા મળ્યો. અયોધ્યા નગરીના રાજમાર્ગો પર પણ રામ નામનો શણગાર. ઠેર ઠેર ફૂલો વડે રામની પ્રતિકૃતિઓ તૈયાર કરી લગાવવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કાર સેવકપુરમમાં કરાયેલ શણગાર જોવા મળ્યો. ભવ્ય રામ મંદિરની નવી તસવીરો સામે આવી. અયોધ્યાના હનુમાન મઢી મંદિર, લતા મંગેશકર ચોકમાં ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા. દેશભરમાંથી મંગાવાયેલા ફૂલોથી શણગાર કરાયો. અયોધ્યા શહેરની તમામ સરહદો સીલ કરાઈ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી અનધિકૃત વાહન અયોધ્યા શહેરમાં પ્રવેશી શકશે નહીં. અયોધ્યાના ખૂણે ખૂણે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો. અયોધ્યા શહેરની સુરક્ષામાં મહિલાઓની પણ જવાબદારી. વિવિધ સુરક્ષા એજન્સીઓમાં મહિલાઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા. ભક્તોની સલામતી માટે સીઆરપીએફની મહિલા કમાન્ડો તૈનાત. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સઘન સુરક્ષા વ્યવસ્થા. વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરાયા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે આજે રામલલાની મૂર્તિને કરાવ્યું દિવ્ય સ્નાન. 114 કળશોના ઔષધીય જળથી દિવ્ય સ્નાનની વિધિ કરાઈ. મધ્યાધિવાસમાં શ્યાધિવાસની વિધિ પણ આજે યોજાઈ. રામ મંદિર સંકુલમાં 10,000 લોકોના બેસવા માટે જગ્યા ગોઠવાઈ. વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો માટે સફેદ સોફા અને ખુરશીની વ્યવસ્થા કરાઈ. બેઠક વ્યવસ્થાના સ્થળે સુરક્ષા તપાસ કરાઈ. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 7,000 મહેમાનોને આમંત્રણ. મહેમાનોને આમંત્રણની સાથે એક લિંક પણ શેર કરાઈ હતી. લિંકમાં આપેલ બારકોડના આધારે અપાશે પ્રવેશ. રામ મંદિરને લઈ છેલ્લા 1 મહિનાથી અનેક ધાર્મિક કાર્યક્રમો. મહોત્સવના ભાગરૂપે બગલામુખી મંદિરના પ્રાંગણમાં ભવ્ય દીપોત્સવ યોજાયો. 51,000 દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર. અયોધ્યામાં મહોત્સવ પહેલા હરિદ્વારના ગંગા ઘાટ પર દીવા પ્રગટાવાયા. હરિદ્વાર મ્યુનિસિપલ કોર્પોરેશને ઓમ ઘાટ પર પ્રગટાવ્યા 5100 દીવા. ઝગમગી રહેલા ગંગા ઘાટના અદ્ભુત આકાશી દ્રશ્ય જોવા મળ્યા. હરિદ્વારમાં હરકી પેડીમાં દિવાળી જેવો માહોલ. રામલલ્લાને આવકારવા હરિદ્વારમાં પણ અનેક પ્રકારની તૈયારી કરાઈ. ગંગા ઘાટને રંગબેરંગી લાઇટોનો શણગાર કરી રોશની કરવામાં આવી. રાજસ્થાનના શ્રી પૃષ્ટિમાર્ગ તૃતીય પીઠ પ્રન્યાસના દ્વારકાધીશ મંદિરમાં ઉજવણી. અયોધ્યા મહોત્સવ નિમિત્તે તળાવ નજીક દીપોત્સવ ઉજવાયો. ઉજવણીના ભાગરૂપે રોશની અને રંગોળીથી શણગાર. રાજસ્થાનના પુષ્કરના એક શિલ્પકારે બનાવ્યું રેતી શિલ્પ. 31 દિવસમાં શિલ્પકારે 1000 ટન માટી વડે બનાવ્યું છે મંદિર. 25 ફૂટ લાંબા અને 30 ફૂટ પહોળા આ રેતી શિલ્પની લોકો કરી શકશે પૂજા. 22મી જાન્યુઆરીએ રામલલ્લાના અભિષેક પહેલા મુંબઈમાં શોભાયાત્રા વરલી વિસ્તારમાં કાઢવામાં આવી હતી. શોભાયાત્રા રામ, સીતા અને લક્ષ્મણના પાત્રોને રથમાં બેસાડી ઉત્સાહ અને ઉમંગ સાથે શોભાયાત્રા કઢાઈ. બોલિવૂડના પ્રસિદ્ધ કોમેડિયન રાજપાલ યાદવ રામ ભક્તિના રંગે રંગાયા. શિમલામાં શૂટિંગ દરમિયાન ભગવા ધ્વજ સાથે જય સિયારામના નારા લગાવ્યા. કલાના માધ્યમથી રાજપાલ યાદવે વ્યક્ત કરી ભક્તિ. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં હિન્દુ જાગરણ મંચનો અનોખો પ્રયાસ. રામ મંદિર મહોત્સવને લઈ શહેરના સૌથી મોટા હનુમાન મંદિર પાસે દીવડાનો સ્ટોલ લગાવ્યો. 51,000 દીવા અને ભગવા ધ્વજનું વિતરણ કરાયું. ઉત્તર પ્રદેશમાં તૈયાર કરાઈ અદ્ભુત સાડી. રામચરિત માનસના બાલકાંડથી ઉત્તરકાંડ સુધીના તમામ પ્રસંગોનું સાડી પર વર્ણન. સાડી પર 1,800 ચિત્રમાં રામચરિત માનસના 7 કાંડના પ્રસંગ વર્ણવાયા. બિહારના સિવાનમાં લાફિંગ બુદ્ધાના નામથી ફેમસ નાગેશ્વર દાસનું એક ગીત વાયરલ થયું. મોટી સંખ્યામાં લોકો નાગેશ્વર દાસના ગીતોને પસંદ કરી રહ્યા છે. તેઓએ ગીત ગાઈને ભક્તિમય માહોલ ઉભો કર્યો. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કોંડાગાંવ રામમય બન્યું. સમગ્ર શહેરમાં રોશની કરી નાના બાળકોથી લઈ તમામ લોકો રામના રંગે રંગાયા. સમગ્ર ગામમાં 22 તારીખે દિવસભર રામધૂન ચાલશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ નૈનીતાલમાં ઉત્સાહ. નૈના દેવી વેપાર મંડળ દ્વારા પ્રવાસીઓ માટે અયોધ્યા જેવું વાતાવરણ ઊભું કરાયું. માર્કેટના એન્ટ્રી પોઈન્ટને અપાયો ભગવાન રામનો આકાર. પ્રવાસીઓ માટે વિશેષ સેલ્ફી પોઈન્ટ પણ ઊભો કરવામાં આવ્યો. 22 તારીખે શહેરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું. નૈનીતાલ શહેરમાં અલગ અલગ જગ્યાએ ભંડારાનું પણ આયોજન કરાયું. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સહારનપુરના મોબાઈલ દુકાનદારની પહેલ. નવા મોબાઈલની ખરીદી સાથે રામ મંદિરના મોડલની આપે છે ભેટ. રામ મંદિરનું મોડલ ભેટમાં આપવાની શરૂઆતને લોકોએ વધાવી. સમગ્ર દેશ રામ ભક્તિમાં લીન થયો. 3 રામ ભક્ત સિવાનથી અયોધ્યા સુધી સાયકલ પર રવાના. સિવાનના લોકોએ 3 યુવકોનું સ્વાગત કરી જય શ્રી રામના નારા લગાવ્યા.
રાજકોટમાં સંત કબીર રોડ પર વેપારીઓએ દુકાનોને રોશનીથી શણગારી 1100 થી વધુ દુકાનોને કરાયો રંગબેરંગી લાઇટોનો શણગાર 22 તારીખે પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન સુરતનો ઉધના વિસ્તાર બન્યો રામમય રામ સીતા લક્ષ્મણના વેશમાં જોવા મળ્યા નાના બાળકો લોકોએ ફટાકડા ફોડી કરી ઉજવણી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આપી કાર્યક્રમમાં હાજરી નવસારીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખી ઉજવણી સોમનાથ મહાદેવ મંદિરમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરાયા 2 દિવસ બાળકો કરશે હનુમાન ચાલીસાના પાઠ બનાસકાંઠામાં ખીમત પ્રાથમિક શાળાના બાળકો બન્યા રામમય વિદ્યાર્થીઓ દ્વારા શોભાયાત્રા નીકાળી રામોત્સવની ઉજવણી કરાઈ ગ્રામજનો દ્વારા નાના ભૂલકાઓનું સ્વાગત કરવામાં આવ્યું અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી કામેશ્વર શાળામાં ઉજવણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભૂલકાઓએ કરી ઉજવણી સબરી મિલન તેમજ રામ રાજ્યાભિષેકનો પ્રસંગ રજૂ કરાયો અંબાજીમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભજનનો યોજાશે કાર્યક્રમ મૈથિલી ઠાકુર ભજનનું કરાવશે રસપાન 22 તારીખથી યાત્રાળુઓ માટે 1 વર્ષ સુધી નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરાઈ અયોધ્યામાં રામ મંદિર મહોત્સવને લઈને દિવાળી જેવો માહોલ અમદાવાદ શહેરમાં ઉત્સવને લઈને ફૂલોની માંગ વધી ફૂલોની માંગ 200% જેટલી વધતા ભાવમાં પણ વધારો નોંધાયો વિવિધ પ્રકારના ફૂલોના ભાવ મહોત્સવને લઈને આસમાને પહોંચ્યા ગલગોટાનો 120 રૂપિયા કિલો ગુલાબ 250 રૂપિયા કિલો ડેઝીનું 200 રૂપિયા કિલો વેચાણ પારસના ફૂલોનો ભાવ કિલો દીઠ 300 રૂપિયા થયો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જામનગરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો SP પ્રેમસુખ ડેલુ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી વધારાઈ અમદાવાદના રામ ભક્તોએ બનાવ્યો રામ પથ્થર પાણીમાં ન ડૂબે તેવો રામ પથ્થર બન્યો છે આકર્ષણનું કેન્દ્ર ભાવેશ દવે અને મહર્ષિ દેસાઈ સહિતના 11 લોકોની ટીમે બનાવ્યો પાણીમાં તરતો પથ્થર રામ પથ્થર ધરાવે છે 500 ગ્રામનું વજન જેને તૈયાર કરવામાં 4 લાખથી પણ વધારે કિંમતનો ખર્ચ થયો રામ પથ્થર પર રામ ભગવાનના જાપ પણ કરવામાં આવ્યા સુરેન્દ્રનગરના દુધરેજમાં વડવાળા મંદિરમાં મહાયજ્ઞ યોજાયો 1008 કુંડી મહાયજ્ઞમાં સંતો મહંતો સહિત અનેક રાજકીય આગેવાનો અને હોદ્દેદારોએ હાજરી આપી મહાયજ્ઞના નામે વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયો પ્રાણ પ્રતિષ્ઠાના વધામણા કરવા લોકો હોંશે હોંશે ઉત્સાહમાં જોડાયા મહાયજ્ઞના સફળ આયોજનને લઈને ભાજપ નેતા જગદીશ મકવાણાએ ભાજપના કાર્યકર્તાઓ સહિત તમામ સમાજનો આભાર માન્યો યાત્રાધામ અંબાજીમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભજનનો કાર્યક્રમ યોજાશે મૈથિલી ઠાકુર ભજનનું રસપાન કરાવશે 22 તારીખથી યાત્રાળુઓ માટે 1 વર્ષ સુધી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા શરૂ કરાશે 22 તારીખે સાંજે અયોધ્યાના પ્રસાદનું વિતરણ પણ કરાશે ભક્તો ઘરે બેઠા અંબાજીનો પ્રસાદ મંગાવી શકે તેવી વ્યવસ્થા પણ શરૂ કરાશે અત્યાધુનિક પાર્કિંગ વ્યવસ્થા શરૂ કરાશે નર્મદામાં રામ મંદિરની 24 કેરેટની સોનાની વરખવાળી મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર રાજપીપળાના ભક્તોમાં મૂર્તિઓ ખરીદવા પડાપડી હજારોની કિંમતની મૂર્તિઓ ખરીદવા દુકાનોમાં ભક્તોની ભીડ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પંચમહાલના કાલોલમાં તંત્ર એલર્ટ PSIની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું મહોત્સવના દિવસે શાંતિ જાળવવા અંગે બેઠક યોજવામાં આવી અંબાજીમાં 22 તારીખે પ્રાગટ્ય મહોત્સવની કરાશે ઉજવણી પ્રાગટ્ય મહોત્સવને લઈને મંદિર પરિસરમાં સાફ સફાઈ કરવામાં આવી પ્રાંત અધિકારી પણ સફાઈ અભિયાનમાં જોડાયા અયોધ્યા મહોત્સવને લઈને ગાંધીનગર મેયરનો મનપા કમિશનરને પત્ર 22 તારીખે શહેરમાં નોનવેજ કતલખાના બંધ રાખવા કરી રજૂઆત પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે માંસાહારના વેચાણ પર પ્રતિબંધની માંગ જામનગરના પડાણામાં ઉત્સવનો માહોલ છવાયો રિલાયન્સ દ્વારા રામ મંદિરનો કરવામાં આવ્યો હતો જીર્ણોદ્ધાર વર્ષ 1989માં પરિમલભાઈ નથવાણીએ મંદિરનું કરાવ્યું હતું નિર્માણ સુરતમાં ઓલપાડના ધારાસભ્ય પણ રામ ભક્તિમાં જોડાયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ રામ ભક્તિમાં લીન થયા રામની ધૂન બોલાવતા કાર્યક્રમમાં ભક્તિમય માહોલ છવાયો ગુજરાતના ગામડે ગામડે રામ ભક્તિનો રંગ ગામડાના રામજી મંદિરોમાં પણ થશે પ્રાણ પ્રતિષ્ઠા શોભાયાત્રા અને રાસની રમઝટ સાથે રામનું સ્વાગત સમગ્ર માહોલ રામમય બન્યો દાહોદમાં રામ ભક્તોએ ભવ્ય રામ યાત્રાનું આયોજન કર્યું યાત્રા દરમિયાન કોમી એકતા જોવા મળી દાહોદના દાઉદી વહોરા સમાજ દ્વારા રામ યાત્રાનું કરાયું હતું સ્વાગત લોકો ધર્મ જાતિના ભેદ ભૂલી રામના રંગમાં રંગાયા અમદાવાદના ખોખરા વિસ્તારમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રા યોજાઈ જાહેર માર્ગો પર વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા પસાર થતા વાતાવરણ જાણે રામમય બન્યું મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા
રામમય બની ડાયમંડ નગરી. સુરતના ગોડાદરાથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. માથે ભગવદ્ ગીતા મૂકી મોટી સંખ્યામાં મહિલાઓ શોભાયાત્રામાં જોડાઈ. શોભાયાત્રામાં જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું. મોરબીના એક ઉદ્યોગપતિ દ્વારા પ્રભુ શ્રી રામની મંદિર સાથેના ચિત્રવાળી ટાઇલ્સ બનાવાઈ. ફેક્ટરીના દરેક કર્મીઓને આ ટાઇલ્સ નિઃશુલ્ક અપાઈ. સેગમ સિરામિક ફેક્ટરી દ્વારા અનોખી રીતે રામ ભક્તિ પ્રદર્શિત કરાઈ. વધુમાં વધુ ઘર કે ઓફિસો દુકાનોમાં પ્રતિકૃતિ બિરાજમાન થાય તે માટેનો એક સુંદર પ્રયાસ કરાયો. શાંતિપૂર્ણ માહોલમાં ઐતિહાસિક તહેવારની ઉજવણી થાય તે માટે તકેદારી રાખવા અપીલ કરાઈ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ચાની દુકાન ધારકની અનોખી પહેલ. બોટાદની તુહિતુ ચાની હોટલમાં 22મી જાન્યુઆરીએ ફ્રીમાં ચાનું વિતરણ કરાશે. અયોધ્યાના મહોત્સવને લઈ દુકાનદારે નિર્ણય કર્યો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ બારડોલીમાં નિઃશુલ્ક દીપ વિતરણ. ખારવાસામાં દિવ્યાંગ શાળાના બાળકોએ નગરજનોને 4000થી વધુ દીવડાનું વિતરણ કર્યું. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે આ કાર્યક્રમને સહયોગ કર્યો. વલસાડના ધરમપુરમાં આવેલા ઐતિહાસિક રામ મંદિરમાં ભગવાન રામની શ્યામ વર્ણની પ્રતિમા લોકોની આસ્થાનું કેન્દ્ર. અયોધ્યામાં શ્રી રામલલ્લાની શ્યામ રંગની પ્રતિમા જેવી જ છે ધરમપુરમાં રામજી મંદિરમાં પ્રતિમા. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અડચણ ન આવે માટે પૂજા કરાઈ. સાંસદ મનસુખ વસાવાએ નવગ્રહની પૂજાનું કર્યું હતું આયોજન. રાજપીપળા ખાતે ગાયત્રી મંદિરે મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાનથી પૂજા કરાઈ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કોંગ્રેસ નેતાએ બેનર લગાવ્યા. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે લગાવ્યા બેનરો. બેનરમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ફોટા લગાવવામાં આવ્યા. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કોંગ્રેસ નેતાના પોસ્ટરો લાગ્યા. અમદાવાદમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પોસ્ટરો લાગ્યા. મત વિસ્તારમાં જાહેર જગ્યા પર રામ મંદિરને આવકારતા હોય તેવા પોસ્ટરો લાગ્યા. બનાસકાંઠાના સુઈ ગામમાં કટાવ ગામે પ્રભુ શ્રી રામની આરતીના કાર્યક્રમનું આયોજન. જ્ઞાનીબેન ઠાકોરે શ્રી રામની આરતીમાં ભાગ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું. શ્રી રામની આરતી માટે સમસ્ત ગ્રામ્યજનોને આમંત્રણ પાઠવ્યું. રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે સોશિયલ મીડિયા પર ફરી રહી છે લિંક. વીઆઈપી દર્શન અને પ્રસાદના નામે બનાવટી લિંક મોકલી પૈસા પડાવવાનું કાવતરું સામે આવ્યું. 4 જેટલા કિસ્સા નોંધાતા સાયબર વિભાગે સતર્ક રહેવા અપીલ કરી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બનાસકાંઠા પોલીસની અપીલ. અફવા ઓડિયો કે વિડીયો સોશિયલ મીડિયામાં ફોરવર્ડ ન કરવા જનતાને અપીલ કરવામાં આવી. તો મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યું છે. મકાન પરથી યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ પથ્થરમારાને પગલે યાત્રામાં દોડધામ મચી ગઈ છે અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. શોભાયાત્રા ભગવાન રામની કે જેમાં પથ્થરમારો કરવામાં આવ્યો. એક મકાન પરથી આ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું કહેવાય રહ્યું છે અને તેને પગલે દોડધામ પણ મચી ગઈ હતી. જો કે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે છે. જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, આ સમગ્ર સ્થિતિ વિશે જણાવશો. શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ચોક્કસથી પ્રીતિ જણાવી દઉં કે ખેરાલુ શહેરમાં શ્રી રામ યાત્રા ઉપર હાલમાં જે પથ્થરમારો કરવામાં આવી છે તેની ઘટના સામે આવી છે. ખાસ કરીને જે હાલમાં જે વિડીયો સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા થકી, તેમાં મકાન પરથી કેટલાક જે લોકો હોય છે તે યાત્રા પર પથ્થરમારો કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે. આ જે ઘટનાને લઈ હાલમાં ખેરાલુ પોલીસ સહિત અન્ય જે જિલ્લાની પોલીસ હોય છે ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા હાલમાં કાફલો જે ખડકી દેવામાં આવે છે અને આગળની જે કાર્યવાહી હોય છે હાથ ધરવામાં આવી છે. હાલમાં જે પથ્થરમારો થયો છે તેને લઈ હાલમાં જે રામ ભક્તો હોય છે તેમાં ખાસી નારાજગી જોવા મળી રહી છે, ગુસ્સો જોવા મળી રહ્યો છે. જી કેતન, જે પથ્થરમારો કરવામાં આવ્યો છે, વિડીયો પણ સામે આવ્યો છે, કોઈને અટકાયત કરવામાં આવી હોય તેવું કંઈ સામે આવ્યું છે અત્યાર સુધી? અત્યાર સુધી આ મામલે કોઈ અટકાયત થઈ હોય કે તેની કોઈ માહિતી આવી નથી, પરંતુ ચોક્કસથી જે પોલીસનો જે કાફલો હોય છે, જિલ્લાભરનો જે કાફલો હોય પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવે છે અને કોઈ અનિચ્છનીય બનાવ આગામી દિવસોમાં ના બને તેને લઈ હાલ પોલીસ તંત્ર સજાગ બની છે અને સમગ્ર જે પોલીસના જે અધિકારીઓ હોય છે હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. જી કેતન, આ ઘટનાને લગભગ કેટલો સમય થયો પથ્થરમારો કરવામાં આવ્યો હોય તેને? હાલમાં જે અમને માહિતી મળી રહી છે તે પ્રમાણે 1 કલાકથી 1.5 કલાક 1 કલાકથી વધુનો સમય જે હોય છે તે આ ઘટનાને પગલે થયું છે, જેને લઈ હાલમાં જે રામ ભક્તો હોય છે તેમાં ખાસ કરીને નારાજગી જોવા મળી રહી છે. જી એવું કઈ સામે આવ્યું છે? કેટલા લોકો હતા જેમણે પથ્થરમારો કર્યો છે? હાલમાં જે વિડીયો સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા થકી તેમાં 4 થી 5 ઇસમો હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે, પરંતુ પોલીસ તપાસ ત્યારબાદ ખબર પડશે કે આ જે
પથ્થરમારો કરવામાં હતો, કેટલા લોકો હતા, કેમ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, કોના દ્વારા આ પથ્થરમારો કરવા માટે કહેવામાં આવ્યું હતું, સમગ્ર જે મામલો હોય છે તે તપાસ બાદ ખબર પડશે. પરંતુ હાલમાં જે સોશિયલ મીડિયા થકી જે વિડીયો મળી રહ્યા છે, કે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે પ્રમાણે લાગ્યું છે 4 થી 5 ઇસમો ધાબા પરથી પથ્થરમારો કરતા હોય તેવા હાલમાં જે વિડીયો હોય છે તે સામે આવી રહ્યા છે. જી કેતન, આભાર આપનું જાણકારી માટે.